ગઈકાલે અરવિંદ કેજરીવાલજી બોટાદની અંદર જે નિર્દોષ ખેડૂતો પર દમન થયું, લાઠીચાર્જ થયો, ત્યારબાદ એમના ઉપર એફઆઈઆર થઈ, જેલમાં પૂર્યા અને જે ખેડૂતોને જામીન મળ્યા છે એ ખેડૂતોને અને એમના પરિવારોને ગઈકાલે અરવિંદ કેજરીવાલજી મળ્યા અને ગઈકાલે એવું નક્કી થયું કે જે ખેડૂતો હજુ પણ જેલમાં છે એ ખેડૂતોને અને અમારા આમ આદમી પાર્ટીના આગેવાન પ્રવીણભાઈ રામ, મહેશભાઈ, પિયુષભાઈ, મહિપાલસિંહ અને રાજુભાઈ બધાને જેલમાં જઈને મળશે. ગઈકાલે અમે પત્ર લખ્યો જેલને, લેખિતમાં માંગણી કરી કે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર જેલમાં ખેડૂતોને મળવા માંગે છે તો મળવાની વ્યવસ્થા કરી આપવી. એવો પત્ર લખ્યો, ઈમેલ કર્યો, મેં પોતે ટેલિફોનથી વાત કરી, સાગરભાઈ રબારીએ ટેલિફોનથી વાત કરી. અમે ટેલિફોનથી, વોટ્સએપથી, ઈમેલથી, લેખિતમાં બધા જ રીતે કોશિશ કર્યા પછી પણ આજ સવારથી જ મૌખિક ના પાડવામાં આવે છે કે અમે તમને નહીં મળવા દઈએ, અમે તમને નહીં મળવા દઈએ. અમે એવું કીધું કે નહીં મળવા દો તો લેખિતમાં કારણ આપો, શા માટે નહીં મળવા દો, શું તકલીફ છે, શું સમસ્યા છે, લખીને આપો. તો જેલ તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે લખીને પણ નહીં આપીએ અને અમે તમને નહીં મળવા દઈએ. અમે એવું કહ્યું કે જેલમાં બંધ જે ખેડૂતો છે એ કોઈ ગુનેગારો નથી, એમણે કોઈ ક્રાઇમ નથી કર્યો, એ નિર્દોષ માણસો છે. એમણે ગુજરાતના ખેડૂતોની લડાઈ લડવાનું હિંમતભર્યું કામ કર્યું છે. કેમ નહીં મળવા દો? તેમ છતાંય જેલ તંત્ર દ્વારા એક જ આગ્રહ કે નહીં મળવા દઈએ, અમને ઉપરથી સૂચના છે કે નહીં મળવા દઈએ. ત્યારબાદ અમને હમણાં સમાચાર મળ્યા કે જેલના દરવાજા બંધ કરી દીધા છે, ત્યાં પોલીસ બંદોબસ્ત લાગી ગયો છે, જેલની આજુબાજુના તમામ રસ્તા ઉપર પણ નાકાબંધી ટાઈપનું કરી દેવામાં આવ્યું છે. આટલી હદે ગુંડાગીર્દી અને તાનાશાહી ભાજપે કેમ કરવી પડે છે? જે જેલમાં બંધ છે એ ખેડૂતો નિર્દોષ છે. અરવિંદ કેજરીવાલ એ ખેડૂતોને મળી એમને એમની હિંમતને બિરદાવવા માંગે છે અને એમને આશ્વાસન આપવા માંગે છે કે આમ આદમી પાર્ટી તમારી સાથે છે. પણ ભાજપ એમને મળવા દેવા નથી માંગતી. એ સત્તાનો અહંકાર છે અને આ અહંકારની સામે અમારી લડાઈ છે. આજે રાજકોટ જેલમાં રહેલા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામને મુલાકાત માટે આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી સાથે અમે ત્રણેય ધારાસભ્ય જવાના હતા. પણ અમને રાજકોટના એસપી દેસાઈ સાહેબ અને એમની પૂરી ટીમ દ્વારા અહીંયા અટકાવવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે તમને મુલાકાત માટે પરવાનગી આપવામાં નથી આવી. ત્યારે સવાલ એ થાય છે, અમે ગઈકાલે ત્યાં પરવાનગી માટે એપ્લિકેશન આપી, આજે પણ રાજુભાઈના પિતાશ્રી આવ્યા, એમના નામે એપ્લિકેશન આપીને અમારે મુલાકાત લેવાની તો મુલાકાત શા કારણે અમને નથી આપવામાં આવી? શું કામ અમને મળવા દેવામાં નથી આવતા? એનો ખુલાસો એમણે કરવો જોઈએ, એમણે લેખિતમાં એમણે આપવું જોઈએ, જે પ્રશાસન દ્વારા કરવામાં નથી આવ્યું. તમે પણ બધા જાણો છો, જેલ વિભાગના નીતિ નિયમો એવા છે, કોઈ પણ કેદી બંધુને અઠવાડિયામાં 2 વખત મુલાકાત આપવી પડે છે. એમાં એમના પરિવારના કોઈ એક સદસ્ય હોય તો એની સાથે બીજા 5 લોકોને મુલાકાત મળી શકે છે. અમે નીતિ નિયમોના આધીન જ પરવાનગી માગી હતી, ઓફિશિયલી મુલાકાત જ માગી હતી, છતાં અમને મુલાકાતની પરવાનગી આપવામાં આવી નથી. અમે જ્યારે મળવા માટે હમણાં નીકળવાના હતા ત્યારે અમને અટકાવી દેવામાં આવ્યા છે, અમને રોકવામાં આવ્યા છે અને જણાવવામાં આવે છે કે જે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ પણ ત્યાં જેલથી કોઈ બહાર નીકળી ગયેલા છે અને આ પ્રકારે પ્રશાસન પર કોઈનું કોઈ દબાણ હશે એટલે અમને મુલાકાત આપવામાં નથી આવી એવી હું માનું છું.